હવે આપણે એક્ટિવિટી 6માં બી જોવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી 6 જોઈ હતી આપણે આગળ. હવે એમાં આપણે બી જોવા જઈ રહ્યા છીએ. એમાં મેં તમને ભાષાંતર સમજાવી દીધું છે. એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે, MCQ છે, હુ સેડ ટુ હુમ છે, એ છે. તો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જો માર્ક ટ્રુ ઓર ફોલ્સ, સાચા કે ખોટાની નિશાની કરો ફોર ધી સેન્ટેન્સ. બરાબર, તમારે આમાં ઓળખવાનું છે કે સાચું આવશે કે ખોટું. યુઝ ટી, જો ટ્રુ હોય ને તો ટી લખવાનો, એન્ડ ફોલ્સ હોય ને તો એફ લખવાનો. બરાબર. અમિત લીવ્સ ઇન આસામ, અમિત આસામમાં રહે છે, તો સાચું કે ખોટું. તો અમિત તો ગુજરાતમાં રહે છે, તો શું આવશે? ફોલ્સ. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, ભૂપેન અને અમિત મિત્રો હતા, તો સાચું એટલે ટ્રુ. ટ્રુનો ટી. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન, ગીર ફોરેસ્ટ એ લાયન માટે ફેમસ છે, તો સાચું તો ટી. અમિત લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, તો અમિત નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયામાં રહે છે, તો શું આવશે? સોરી, આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, આસામ છે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં આવેલું છે, સાચું ટ્રુ. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા રિવરના કાંઠે ચાલી રહ્યા હતા, તો શું આવે? ટ્રુ. હુ સેડ ટુ હુમ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, કેમ આ બધા વૃક્ષો આટલા ઊંચા છે? આવો પ્રશ્ન કોણે કર્યો? અમિતે. કોને કર્યો? ભૂપેનને. અમિત સેડ ભૂપેન લિસન, ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, એ આપણા પર અટેક કરવાનો છે. ભૂપેન સેડ અમિત લિસન. વિલ વી સી એની એલિફન્ટ્સ, આપણને કોઈ હાથી દેખાશે? અમિત સેઇઝ ભૂપેન લેસન, ઇટ્સ એન એલિફન્ટ, તે હાથી છે. ભૂપેન સેઇઝ અમિત લેસન. ત્યારબાદ આપણે જોઈશું ટીક ધ કરેક્ટ ઓપ્શન. સી છે, ડી છે, એમાં જોઈશું ટીક ધ કરેક્ટ ઓપ્શન. અસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બિકોઝ ઇટ હેઝ, બહુ બધા વૃક્ષો છે, એનું કારણ શું? અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ, બરાબર, ખૂબ જ વરસાદ, પુષ્કળ વરસાદ અને ફળદ્રુપ જમીન. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ, જે હાથીનો અવાજ એને શું કહેવાય? ટ્રમ્પેટ. વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, હાથીનો કયો ભાગ છે શરીરનો જે બહુ જ પાવરફુલ છે? તો ટ્રંક. ભૂપેન મેડ લાઉસ વોઇસ વિથ, ભૂપેને મોટો અવાજ શેની મદદથી કર્યો? તો અ પેપર બેગ. અમિત લીવ્સ ઇન, અમિત ક્યાં રહે છે? ગુજરાત. ભૂપેન લીવ્સ ઇન આસામ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી, કયા ઝાડના જે પાંદડા છે લીસા હોય છે? The leaves of the banana plants are glossy. The leaves of the banana plants are glossy. What did Bhupen tell about Assam? Bhupen said that, Bhupen એવું કહે છે, Assam gets lot of rain. અસામમાં ખૂબ જ પુષ્કળ વરસાદ આવે છે. And the soil is fertile. અને જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે. And so they have thick forest. તેથી તે લોકોને ગાઢ જંગલો છે. અમિત વોઝ એક્સાઇટેડ બિકોઝ, અમિત એક્સાઇટેડ હતો બિકોઝ હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ ધ એલિફન્ટ, એને હાથીનો અવાજ સાંભળ્યો હતો. વોટ ડીડ ભૂપેન પુલ આઉટ હિઝ પોકેટ, ભૂપેને શું એના પોકેટમાંથી બહાર કાઢ્યું? ભૂપેન પુલ્ડ આઉટ અ પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, ભૂપેને એના પોકેટમાંથી એક પેપર બેગ કાઢી. ધ એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બિકોઝ, હાથીએ મોટેથી અવાજ કર્યો કારણ કે હી હર્ડ ધ વોઇસીસ ઓફ ભૂપેન એન્ડ અમિત, કારણ કે તેને ભૂપેન અને અમિતના અવાજ સાંભળ્યા. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ પેપર બેગ ફોર, એને શેનો અવાજ લાગ્યો? ધ એલિફન્ટ, મિસ્ટેકનું ભૂતકાળ, મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ પેપર બેગ ફોર અ ગન, એને લાગ્યું કે આ ગનનો અવાજ છે. હુ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર, કોનો સેન્સ ઓફ હિયરિંગ, સાંભળવાની શક્તિ શાર્પર છે? તો ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બિકોઝ, કેમ? હી હર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ, અથવા વોઇસ ઓફ ધ ભૂપેન એન્ડ અમિત. વિચ પાર્ટ ઓફ આસામ વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇન આસામ ઇઝ આસામ ઇન, આસામ શેમાં આવેલું છે? આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. લિસ્ટ 7 થિંગ રિલેટેડ ફોરેસ્ટ, ફોરેસ્ટમાં શું હોય? બર્ડ્સ, એનિમલ્સ, ઇન્સેક્ટ્સ, રિવર્સ, ક્રીપર્સ, bushes એન્ડ ટ્રીઝ. એક્ટિવિટી 7, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ ઓન ધ અર્થ, લાર્જેસ્ટ મમલ એટલે સસ્તન વર્ગનું પ્રાણી, મોટામાં મોટું સસ્તન વર્ગનું પ્રાણી છે. હિઝ વેઇટ અબાઉટ
4989 kg એનું વજન કેટલું છે? 4989 kg. હી ઇટ્સ ગ્રાસ, ઘાસ ખાય છે, લીવ્સ, પાંદડા ખાય છે, ફ્રૂટ્સ ખાય છે, એન્ડ બાર્ક્સ, અને લીલું એવો આવે કહેવાય ને, લીલો ડાળીઓ ખાય એમ. હી સ્પેન્ડ્સ 16 hours ઓફ અ ડે ફોર ઇટિંગ. 16 કલાક તો એ ખાવામાં જ કાઢે. હી એટ્સ 224 kg ઓફ પર ડે. એક દિવસનું 224 કિલો ખાવાનું ખાય. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ, એટલે કે જે મેલ એનિમલ હોય સમજણો એને બુલ કહેવાય, અને એડલ્ટ ફિમેલ સમજણી હોય એને શું કહેવાય? કાવ કહેવાય. એનું બચ્ચું હોય છે, ધ એલિફન્ટનું બેબી હોય એને કાફ કહેવાય. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર, એની આંખોની દ્રષ્ટિ નબળી હોય છે. હી કેન સ્મેલ ફોર 3 to 5 કિલોમીટર્સ અવે, 3 થી 5 કિલોમીટર સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ, એટલે કે પ્રાણી જગતમાં એનું મગજ બહુ જ મોટામાં મોટું હોય છે. ધ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ બી એઝ ગ્રન્ટ, પર્સ એન્ડ બેલોઝ, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ. એના અવાજને જુદા જુદા નામ આપ્યા છે: ગ્રન્ટ્સ, પ્યોર્સ, બેલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. હિઝ લાઈફ સ્પાન અઝ અપ ટુ 70 years. એનો જીવનકાળ છે એ 70 વર્ષનો છે. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત. આ જે હાથીનો ટ્રેનર હોય ને એને મહાવત કહેવાય છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઓફ ધ ગ્રાઉન્ડ વિથ ધ ફીટ. એટલે એલિફન્ટ છે ને એને આપણે કઈ રીતે અનુભવી શકીએ કે એ જ્યારે જમીન પર ચાલતો હોય ને તો એ જમીન પર વાઇબ્રેશન થતું હોય એટલા માટે. વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? તો અહીંથી આપણે લખવાનું ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ, કેટલું છે એનું એવરેજ વેઇટ? તો 4989 kg. હાઉ મેની અવર્સ ડઝ એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? તો જો અહીંયા આપેલું છે એલિફન્ટ સ્પેન્ડ 16 hours ઓફ અ ડે ફોર ઇટિંગ. તો અહીં લખવાનું એલિફન્ટ સ્પેન્ડ્સ. કેમ સ્પેન્ડ્સ લખ્યું? અહીંયા 10 છે એટલા માટે. કેટલા hours? 16 hours ફોર ઇટિંગ. હાઉ મચ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? કેટલું ખાવાનું લે છે? તો જો મેં અહીંયા કીધું હતું 224 kg. તો લખવાનું ધ એલિફન્ટ ટેક્સ kg. Elephant takes 204 kg of food in a day. એલિફન્ટ શું ખાય છે? એન્ડ એલિફન્ટ ઇટ્સ. શું ખાય છે? અહીંયા આપેલું હશે જો. ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ, ડાળીઓ. ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ આ ફકરામાં જ છે, એન્ડ બાર્ક્સ. ઓકે. વોટ આર ધ યુનિક ફેક્ટ્સ ઓફ એન એલિફન્ટ? એના યુનિક ફેક્ટ શું છે? તો જો આપણને અહીંયા આપ્યું હતું કે એના યુનિક ફેક્ટ શું છે કે હિઝ આઈસાઇટ ઇઝ પુઅર, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે, હી હેઝ અ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. જો અહીંયા જ છે હિઝ આઈસાઇટ ઇઝ પુઅર, હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. પછી લખવાનું હી હેઝ અ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. બરાબર. હાઉ મેની યર્સ અહીંયા આપણે જોવાનું છે. કેન એલિફન્ટ લીવ? એનો લાઈફ સ્પાન કેટલો હતો? તો 70 years. તો લખવાનું એલિફન્ટ્સ કેન લીવ એન એલિફન્ટ અપ ટુ 70 years.
એલિફન્ટના સાઉન્ડ માટેના કયા શબ્દો છે એના અવાજ માટે? તો જો હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ, અહીંયા જો હું તમને બતાવી દઉં છું, હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ ગ્રોન્સ, પર્સ, બેલોઝ, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ. ઓકે. હુ ટ્રેન્સ એલિફન્ટ? તો લખવાનું, અહીંયા આપેલું હતું નામ, જુઓ, મહાવત. શું આવે? મહાવત. મહાવત ટ્રેન્સ ધ એલિફન્ટ્સ. ત્યારબાદ જો આપણે અહીંયા છે ને જોવાનું છે, વોટ વિલ દે સ્પીક? શું બોલશે? ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્રેકેટ. જો આપણે કોઈ બસ ચૂકી જાય, જો અહીંયા લખ્યું છે રિયા મિસ ધ બસ, તો શું કહેશે? ઓ નો. મારિયા સીઝ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ જોવે તો શું કહેશે? ઓ ગોડ. શું કહેશે? ઓ ગોડ. લીલા ઇઝ બ્યુટીફુલ ફ્લાવર. તો બ્યુટીફુલ ફ્લાવરમાં શું લખવાનું? હાઉ બ્યુટીફુલ. બરાબર. પછી આશા ગિવ્સ આઈડિયા. આઈડિયા આપે તો આપણે શું કહીએ? વોટ એન આઈડિયા. વોટ અ વન્ડરફુલ આઈડિયા. વોટ અ વન્ડરફુલ આઈડિયા. જીગર વિન્સ ધ રેસ. તો આપણે એને શું કહીએ? બ્રાવ. ઝોયાસ ઇઝ ડ્યુસ ઓન હર પિક્ચર, સો યુઝ. બરાબર. તો આ રીતે આપણે એક્સપ્રેશન મૂકી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 8, કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ ફ્રોમ ધ બોક્સીસ. જો હાઉ મેની આપણે અહીંયા લખી શકીએ, અહીંયા ડે લીધું હતું તો મંથનું લખી શકીએ. હાઉ મેની મંથ્સ. મંથ કેમાં હોય? યરમાં. બરાબર. હાઉ મેની ડેઝ દેર ઇન અ વીક. તો ડેઝ આવી ગયું છે. પછી મંથ્સવાળું બી પતી ગયું છે. બરાબર. પછી આપણે જોઈએ કે ડેઝ. બરાબર. તો ડેઝવાળું આવી ગયું છે. તો હવે આપણે લઈશું હાઉ મેની વીક્સ ઇન અ યર. વીક્સ આર ધેર ઇન અ યર. આર ધેર ઇન અ યર. યર. ઓકે. હાઉ મેની ડેઝ ઇન અ વીક. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. આર ધેર ઇન અ વીક. હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન મિનિટ હોય ને, આર ધેર ઇન અવર. ત્યારબાદ આપણે લઈ શકીએ હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ યર. આર ધેર ઇન અ યર. બરાબર. ત્યારબાદ આપણે લઈ શકીએ હાઉ મેની ડેઝ ઇન અ વીક. હાઉ મેની ડેઝ આર ધેર, વીકવાળું આવી ગયું છે ને, આર ધેર ઇન અ મંથ લઈ લઈએ. ઓકે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે જોઈશું બી, ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો. અહીંયા નીચે આપેલા પિક્ચર તમારે જોવાના છે. ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો. અહીંયા પિક્ચર આપેલું છે, જોવાનું છે. ક્વેશ્ચન ધ યુઝિંગ મેકિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મચ અને હાઉ મેનીને જોઈને ક્વેશ્ચન બનાવવાના છે. આપેલા છે તમને, બનાવવાના છે, સોરી. અને આન્સર તમારે નીચેની સ્પેસમાં લખવાના છે. તમને સ્પેસ આપેલી છે. જો અહીંયા હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન પિક્ચર. કેટલા કપ છે? તો આપણે લખવાનું ધેર આર 3. જો ધેરથી ચાલુ કરવાનું. 3 cups of ice creams in a picture. How much ice cream is there in the second cup? Second cup માં કેટલો આઈસ્ક્રીમ છે? તો લખવાનું there is 200 ml ice cream in the second cup. How much money will you pay for the third cup? તો યુનું શું કરવાનું? I will pay ₹10 for the third cup.
ત્યારબાદ જો હું તમને એક એક્ઝામ્પલ સમજાવી દઉં છું, બાકીના તમારે જાતે કરવાના છે. હવે જો અહીંયા છે ને આ તમે જાતે કરજો. હાઉ મેની બોટલ્સ ઓફ કોલ્ડ ડ્રિંક, હાઉ મેની બોટલ્સ ઓફ કોલ્ડ ડ્રિંક આર ધેર ઇન ધ પિક્ચર. તો તમારે જવાબ લખવાનું દેર આર 3 બોટલ્સ ઓફ કોલ્ડ ડ્રિંક ઇન ધ પિક્ચર. પછી હાઉ મચ પ્રાઇસ પૂછવાની છે ને, તો હાઉ મચ કોલ્ડ ડ્રિંક, પ્રાઇસ હતું, હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ઇન ધ ફર્સ્ટ બોટલ. તો લખવાનું દેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. હાઉ મચ વિલ યુ પે, અહીંયા પ્રાઇસ પૂછવાની, તો અહીંયા હાઉ મચ મૂકવાનું. ફોર સેકન્ડ બોટલ તો લખવાનું કે આઈ વિલ પે 40 રૂપીઝ ફોર સેકન્ડ બોટલ. તો અહીંયા જે 3 અને 4 છે એનું તમારે જાતે કરવાનું છે. એક્ટિવિટી 9માં મેં તમને મને એક્સપ્રેશન મૂક્યા ને, એ બી તમારે જાતે કરવાનું છે. બરાબર, અહીંયા એક્સપ્રેશનના જવાબ આપેલા છે, એમાંથી સાચા એક્સપ્રેશન મૂકીને જાતે કરવાનું છે. તો આ સાથે આપણો યુનિટ 3 અહીંયા પૂર્ણ થાય છે.